એ રીના બેન અહીંયા ઊભા રહ્યો, હમણાં એકારે બધા ઊભા રહ્યો, હું આવું છું. બેનો આવી જાઓ બધાય. હા પછી કહું નહીં ચડાવવાની ખરા, પણ બાજુ મૂકી દે. આમાં ફોટા પાડો. હવે અહીંયા છે ને, જો આપણે ગણપતિ દાદા છે અને માતાજીનો ફળો છે. આ ફળો છે એ વર્ષોથી કોણે સ્થાપન કર્યું એ આપણને કંઈ ખબર નથી, પણ ખીમબાઈ માતાજી આપણા સહાયક દેવી હિનમલમાં જે ગામ, સાંભળો બધાય, આ જે અત્યારે માતાજીનો ફળો છે, ગણપતિનું સ્થાપન તો કાંઈ હતું નહીં એટલે આપણે જ કરેલું છે ભૂમિપૂજનમાં. અને માતાજીનો જે ફળો છે એ ગોખલામાં હતો, 3 બાપાના ફળા ગોખલામાં હતા, પણ આ ક્યાં માતાજી છે શું છે કોઈને કાંઈ ખબર નથી. વર્ષો પહેલાં કોઈ વડવાએ સ્થાપન કરેલું હતું. આ કોઈ પકડો ને, કૌશિક કોણ છે એટલે હું સમજાવું ફોટા લે. હવે આપણે અહીંયા ગણપતિનું સ્થાપન આપણે ભૂમિપૂજન વખતે કરેલું હતું અને માતાજીનો ફળો વર્ષોથી ગોખલામાં સ્થાપિત હતો, પણ કોણ માતાજી છે શું છે કયું નામ છે કોઈને ખબર નહોતી. જ્યારે મને 2019માં સંકેત આવ્યો ત્યારે આ માતાજીનો એવો સંકેત આવ્યો કે આ આપણા સહાયક દેવી છે. કારણ કે આપણે ભીનમાલના છીએ, એ બાજુના છીએ, એટલે ત્યાં ભીનમાલના ગામ દેવી અને અનેક કુટુંબના દેવી કોણ છે? ખીમબાઈ માતાજી. એટલે મને એ પહેલી જ વાર અમે દર્શન કરવા, અમે વિશાલ, કૌશિક બધા કુટુંબના બધા, યતીનભાઈ, રાજુભાઈ, અમે બધા દીપકભાઈ બધા આવતા હતા. ત્યારે મને સંકેત આવ્યો કે આ માતાજી છે તમારા સહાયક દેવી છે. પછી એમ થયું કે આ સહાયક દેવી છે તો આપણા કુળદેવીને ગૌતમના કુળદેવી, કુટુંબના કુળદેવી, સહાયક દેવી કોણ છે? પછી ધીમે ધીમે બધા સંકેત આવ્યા અને પછી અમે તો ઘણું બધું 15 રવિવાર આવ્યા, પછી બીજે બધે દર્શન કરવાની જેટલી આજ્ઞા આવી, મૂળ સ્થાને પણ અમે ગયા હતા. એટલે આપણે આને ખીમબાઈ માતાજીના નામ તરીકે સ્થાપન અહીંયા કરીએ છીએ અને એનું નામથી જ, એટલે આપણા સહાયક દેવી સૌથી પહેલા આપણા કુળદેવી બાપા કે માતાજી કોઈની કંઈ ખબર નહોતી ત્યારે કોણે સહાયતા કરી? ભીનમાલ ગામના, આપણે મૂળ ભીનમાલ ગામના છીએ, એ ગામના જે દેવી છે એને આપણી સહાયતા કરી, એની આપણે રક્ષા કરી અને અહીંયા સુધી પહોંચ્યા તો પહેલી એની સહાયતા. પછી બધા માતાજી બાપા બધું બરાબર છે આપણા આંબા પ્રમાણે, પણ પહેલા સૌથી પહેલા ખીમબાઈ માતાની આપણે સહાયતા મળી અને પછી 5 માતાજીનું આપણે સ્થાપન થયું. અને અહીંયા 3 બાપાના ફળા છે, એ આજે આપણે નામ આપવામાં અહીંયા નામકરણ વિધિનું કરેલ છે, પણ એ 3 બાપા કોના નામના છે એ પણ ખબર નથી. બધા એમને પૂજા કરે, પણ નામ વગર આપણે જો કોઈને ભજીએ અથવા તો કોઈને બોલાવીએ તો એ કરીએ તો એને કોણ સાંભળે? તમારું 5-10 જણા ઊભા હોય તો એમ કોઈ સાંભળે નહીં, પણ નામનું એટલું મહત્વ છે કે તમે એને એક અવાજ કરો એટલે ગમે ત્યાંથી હોય તેને થાય મારું નામ આવે. એમ અહીંયા બાપાનું છે 3 બાપા. આ પહેલા અરજી બાપા, મેઘજી બાપા અને બેચર બાપા, આ 3 મૂળ થોડા જૂના હતા, એટલે વર્ષો પહેલાનું સ્થાપન કરેલું હતું. એના નામની કોઈને ખબર નથી. મને જે મારા દેવ શક્તિ દ્વારા સંકેત આવેલો છે, મને કઈ ખબર નથી કે આ શું છે, હું તો નિમિત્ત છું માત્ર. એ સંકેત આવ્યો એ મુજબ મેં અહીંયા નામ આપવાનું આપણે સ્થાપન કરી અને નામ આપવાનું નક્કી કરેલું. અને અમે અત્યારે આ સ્ટીકર બનાવ્યા છે, પછી આપણે નેમ પ્લેટ બનાવી અને એ પણ લગાવશું. અને કાનજી બાપા ગોંડલના ઈ ડાળીના છે, કોઠારી દોશી કુટુંબના, એનું પણ અહીં સ્થાપન કર્યું. અને 5મા આપણે તારાચંદ બાપા. તો આ જે આંબાનો જે ક્રમ છે, જે ડાળીનો 9મી પેઢીથી 11મી 12મી પેઢી સુધીનો, તો એ જે પેઢીનો આપણે ક્રમ છે એ પ્રમાણે આપણે એ પ્રમાણે આપણે જે સ્થાપન કરવાનું હતું. એટલે એક જ દેવસ્થાનમાં, સાંભળજો, આપણે એક જ દેવસ્થાનમાં 5 બાપા, હરિદાસ બાપાના આંબામાં જે આપણે વર્ષોથી પૂજાય છે, મેંદરડા, સાણથી અને ગોંડલ, એ 5 બાપાનું અહીં સ્થાપન કર્યું છે. આપણા કુળદેવી ગૌતમ ગોત્રના કુળદેવી, કુટુંબના કુળદેવી અને 3 સહાયક દેવી થયા, ગણપતિ, હનુમાનજી અને શિવલિંગ. એટલે શું છે કે અહીંયા બાપાનો, હરજી બાપાનો ફળો છે એની પર પણ જે અભિષેક થાય એનાથી બાપાને જે આંખની તકલીફ હતી અને પીડા હતી એ શાંતિ થાય અને આપણે બધાને કાળસર્પ દોષને જે છે એમાં પણ શાંતિ થાય. એટલે આ બધું સ્થાપન થયું છે. તો આજે આપણે વિધિ કોની છે આટલું જ બાકી આપણે રહેતું કે અચલ પૂજા, એટલે કે જે ચલિત પૂજા. હવે આને તમારે કોઈ ચૂંદડી કે કાંઈ ઓઢાડવી હોય તો બાજુમાં મૂકી દેવી, ત્યાં અડીને આપણે પહેલાં શું કરતા ખબર ન હોય એટલે હાથમાં ફળો લે અને
પણ હવે સ્થાપન કર્યા પછી પૂજારી સિવાય અથવા તો હું કંઈ એવી મને સંકેત થયો હોય અને કોઈને સંકેત આપે અને આજ્ઞા આવે તો જ એનું ઉત્થાપન કરવાનું અથવા તો સાફ સફાઈ કરવા માટે ઉત્થાપન એ પૂજારી કરે ત્યારે, બાકી કોઈ બને ત્યાં સુધી દૂરથી જ એના આખા દર્શન કરવાના. અને પેકી પછી અહીંયા નવી બનશે, અત્યારે તો આપણે જૂની જ રાખી છે. 2 ખાના બનશે, એમાં માતાજીને જેને પૈસા ધરવા હોય એ માતાજીને પૈસા ધરી અહીંયા બહાર નહીં રાખવાના. એ પેટીમાં જે માતાજીનું નામ છે એ ખાનામાં પૂરવાના. બાપાને જે પૈસા ધરે એ બાપાના પૈસા એ પેટીમાં પૂરવાના. એટલે એનું જ કાર્ય એમાંથી થાય. અને પૂજારીને આપવું હોય તો તમારે જ્યારે આવો ત્યારે યથાશક્તિ. મનસુખભાઈ આપણે બહુ સરસ પૂજા કરે છે, એટલે અહીંયા ધરો એટલું તમે પૂજારીનું ધ્યાન રાખજો. એને કોઈ લાલચ નથી, પણ આપણી ફરજમાં આવે એ આપણે કરવાનું છે. એટલે આજનો જે પ્રસંગ છે, કારણ કે વરસાદનું કારણ અને ચાલુ દિવસનું કારણ, અત્યારે આપણા પરિસર સુધી અમુક બહાર ન નીકળતા હોય એ કારણ, અને બીજું કારણ ચોથું ત્રીજું ચોથું જે કહેવાય વાહનની વ્યવસ્થા નક્કી નહોતું થતું એટલે કરેલી. એટલે ઘણા આવવું હોય તો ગાડીની વ્યવસ્થા ન હોય એટલે એમ પણ નથી આવી શક્યા. એટલે જેટલા છે એટલા આપણે ભાવથી પણ સહકુટુંબ ભેગું થઈ ગયું, સજોડે બધે ભેગા થયા. ગામ પણ આપણે સાક્ષી છે, વિનુભાઈ અશોકભાઈ એ બધા પહેલા આવીને એની પૂજા કરી ગયા અને એને જવાનું મીટિંગ હતી એટલે એ નીકળી ગયા. એટલે ગામની સાક્ષીએ જોવા કુદરતી બધે ગામની સાક્ષીએ અને પૂજારી દોષી કુટુંબ આપણા બધાય અને આપણે વર્ષોથી આપણા ધવલભાઈ તો આપણે બધી પૂજા વિધિ સરસ કરાવે ને એના હાથે જ આપણે કરાવી છે એટલે બધી સરસ થાય છે. અને હંમેશા આ બધા આપણને ખૂબ સહાયતા આપે, આપણી આગળની પેઢીને સહાયતા આપે. નિસંતાન હોય, લગ્ન ન થતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ જાતના, તો બધામાં સહાયતા મળે એવી ખૂબ પ્રાર્થના કરી છે. અને આ 2 બાપાના ખડા ઉપર પણ મારી ઘરે રાખીને ખૂબ એટલે ખૂબ પ્રાર્થના, ખૂબ જપ તપ અનુષ્ઠાન. અને મારી કસોટી એટલી થઈ તબિયતની કે જેની કોઈ સીમા નહીં. તમને એમ થાય કે આ આટલું બધું થયું, પણ આ બધા મારી કસોટી ખૂબ કરી છે. છતાંય આજનો દિવસનું નાગપંચમીના દિવસે જો મારે ભાદરવો મહિનામાં આ પ્રસંગ કરવો હતો કે પિતૃ મહિનો કહેવાય, સુદમાં કરીએ તો વાંધો નહીં, પણ નાગપંચમી આવી ગઈ એ જોવાની ખૂબી છે. મેં ધવલભાઈને કીધું, મેં નાગપંચમી આવી તો આ પૂજા મને સંકેત આવ્યો કરાય કે ન કરાય, તો કે તમને સંકેત આવ્યો. અને નાગપંચમી એટલે શું છે? દેવ દેવી અને બાપા એ બધા નાગ સ્વરૂપે આપણે જોયેલા છે, દર્શન કરેલા છે. બધા ગોંડલમાં પણ ફણીધર નાગ, સફેદ મૂછવાળા બધાએ દર્શન કરેલા છે, મેંદરડામાં પણ કરેલા છે, બધાને ખબર છે. એટલે આજના દિવસે કોણ જાગૃત હોય? જેમ આસો મહિનામાં માતાજી જાગૃત હોય એવી રીતના પિતૃ મહિનામાં બધા પિતૃઓ જાગૃત હોય, એમ નાગપંચમીના દિવસે કેવું મંગળવાર, પાછો માતાજીનો વાર, હનુમાનજીનો વાર, ગણપતિનો પણ વાર કહેવાય. અને એની સાથે આપણે નાગપંચમી એટલે નાગ સ્વરૂપે આજે બધા જાગૃત હોય. જ્યાં જો કે બધે શ્રાવણ મહિનો છે એટલે તમે જોજો દર્શન થશે, નાગ દેવતા ત્યાં આવી જશે, કોઈ ઝાડ ઉપર, કોઈ શિવલિંગ ઉપર, કોઈ ક્યાંય એ રીતના દર્શન દેશે. તો આજે દેવ દેવી પિતૃઓ વડીલો બધા કોના સ્વરૂપે દર્શન વધારે દે? કોણ જાગૃત હોય? નાગ દેવતા. એટલે નાગ દેવતાની પણ આપણે આજે પૂજા કરવાની છે. ટાઈમનો આપણે થોડુંક લિમિટ બહાર જશે, કારણ કે આપણે દર વખતે મોડું થાય છે. હું ઘણી કોશિશ કરું છું, છતાંય મોડું થાય છે. પણ હવે બધા બારગામથી આવતા હોય એટલે રાહે જોવાની હોય, અને છતાંય આપણે આ વિધિ સરસ થઈ જાય. આ છેલ્લો પ્રસંગ આપણો છે. છેલ્લો એટલે આ બધું સ્થાપન વિધિ, આ અચલ પૂજા કહેવાય. હવે આને ચલિત પૂજા નહીં, એટલે આને સ્થાપન ક્યારે થાય? જ્યારે આપણે વાર્ષિક પૂજા કરીએ અથવા તો બ્રાહ્મણો તો કાંઈ આપણો કાંઈ સંકેત આવે ને પૂજા કરવાની, તો જ આનું ઉત્થાપન કરવાનું. બાકી પૂજારી હોય સાફ સફાઈ માટે ઉત્થાપન કરી શકાય. એટલે આ મગજમાં તમે તમે બરાબર રાખજો, આ ખડાથી દૂર રહેજો. આને હાથ વટાડી વટાડી, કારણ કે આમ તમે નાહી ધોઈને આવ્યા પણ સંડાસ બાથરૂમમાં ગયા હોય તો હવે વસ્તુ ભેગા થઈ જાય એટલે એ ચોખાઈ ન કહેવાય. એટલે અહીંયા તમે કોઈ ઉતરો તોય ખાસ ધ્યાન રાખજો. અહીંયા કંઈ હાથ વટાડ્યા વગર દૂરથી દર્શન કરજો. એટલે જ આપણે પાર્ટીશન બનાવીએ છીએ. અને અહીંયા પણ કોઈ મૂર્તિ આગળ બહુ એવો ભાવ ન રાખતા કે આમ આપણે નવી દર્શન ગમે એટલા કરશું, પણ દૂરથી દર્શન કરશો ને તોય તમને સહાયતા મળશે. એની અસાધના ન કરશો. બસ આટલું મારે તમને કહેવાનું છે. દૂરથી ન્યાય ક્યાંય સ્પર્શ નહીં કરવાનો, દૂરથી દર્શન કરો. હવે આપણે માતાજીને ગણપતિનું બેનો આવો તમે આવો પાછા બેનો, હાલો કુંવરકાન લેતા આવો. હાલો બેન આવી જા તું લે.